हाय स्टूडेंट केम छो आई होप मजामां છો ને ગણિતની તૈયારી ખૂબ જ જબરજસ્ત રીતે કરતા છો જો નહીં કરતા હોય તો મને કમેન્ટ કરો વોટ્સઅપ મારા ગ્રુપમાં જોડાઈ જાઓ A to Z વસ્તુ કરીશું આપણે ગણિતમાં 80 આઉટ ઓફ 80 નો ટાર્ગેટ રાખીએ છીએ અને 100% આવશે બેટા બરાબર અને મારા આ ચેનલ પર તમને લગભગ 61 જેવા કા 60 થી વધારે એ સેક્શન નો સોલ્યુશન મળી રહેશે બેટા એટલે તમારે 24 ગુણ ફિક્સ થશે પહેલા પછી આપણે સેક્શન વાઇઝ આપણે ઘણા બધા પેપર્સ લાવીશું બેટા બરાબર સો પ્લીઝ ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો અને મારા વિડીયો જો ગમતો હોય તો હાઈક કરી દેજો મારા વિડીયો હમણાં ચેનલ મોનેટાઈઝ થઈ ગયો છે બરાબર એટલે એ તૈયારી રાખજો બેટા ચલો આપણે અહીં દેખાય છે ક્વેશ્ચન પેપર 8 કોનું માર્વેલ ને છે બેટા આ આપણે સોના નામ છે એમનું કદાચ જો અહીં લખેલું છે સોના હું નથી કર્યો અહીં સોના લખેલું છે કદાચ એમનું નામ સોના છે હમણાં બીજા કોના સોના છે તે કમેન્ટ કરીને જણાવજો ઓકે જો બેટા ઓકે ચલો અહીંથી આપણે એને સોલ્યુશન કરીશું બેટા ચલો આપણે ઘણા બધા પેપર ક્વેશ્ચન બેઝિક પેપર છે પેપર નંબર કોડ શું છે બેટા 18 ઓકે ક્વેશ્ચન પેપર 8 ઓકે ચલો આ જે છે ક્વેશ્ચન નો પહેલો ક્વેશ્ચન કરીશું પહેલા ક્વેશ્ચનમાં શું કહે છે દ્વિચલ સુરેખ સમીકરણ નો આલેખાત્મક રૂપ કઈ રીતે આવશે જો બેટા ક્વેશ્ચન નંબર 1 છે એ અહીંથી શું કહે છે x + 2y x + 2y બરાબર શું છે બેટા 4 નહીં આવું નથી ઓકે અહીં છે x + -4 બરાબર છે 0 ઓકે અને અહીં છે 2x - 2x + 4y નું 12 બરાબર 0 છે ઓકે જો બેટા અહીં કશું નથી તો 1 તો અહીં આવશે 1/2 અહીં 2/4 અને અહીં આવશે 4/12 માઇનસ થી ઉડી ગયું 1 * 1 1 2 1 2 4 * 4 4 તાલી 12 અહીં આવશે 1/2 1/2 અને આવશે 1/2 3 તો આ બે તો બરાબર છે પણ આ ત્રીજો બરાબર નથી એના માટે શરત કઈ હોય છે બેટા તો એને કહેશો a1/a2 બરાબર b1/b2 ને બરાબર નહીં હોય c1/c2 એને કહેવાય સમાંતર શું આવશે બેટા સમાંતર રેખાઓ આ આપણો આન્સર છે બેટા અને એવા કયા ઓપ્શનમાં આપેલું છે સમાંતર રેખાઓ એ ઓપ્શનમાં જ મળી રહેશે બેટા ઓકે ચલો આ ટીક કરી લેજો બેટા 8મા ક્વેશ્ચન નો સમાંતર રેખાઓ આવશે ચલો ક્લિયર છે સ્ક્રીનશોટ લઈ લેજો ચલો ક્વેશ્ચન નંબર 2 શું કહે છે દ્વિઘાત સમીકરણનો વાસ્તવિક ઉકેલ મળે અને સવાલ છે ax² + bx + c ચલો આપણે જોઈશું a² b² ઓકે અચ્છા ચલો અહીં એક છે ડી ઓપ્શનમાં a અને b બંને છે તો જો બેટા એનો એક જવાબ મળશે a સાચું છે જે શું કહે છે બેટા કેમ b² - 4ac 0 કરતા મોટું હોય છે યસ અને b કઈ છે બેટા b કહે છે b² - 4ac બરાબર 0 આ અહીં પણ ઉકેલ મળે છે બેટા બંને જગ્યા શું મળે છે ઉકેલ મળે છે એટલે એના માટે જવાબ થશે સોરી ઓપ્શન નંબર ડી a અને b બંને આ મસ્ત દાખલા છે બેટા આવા રીતે કોઈ પેપરમાં મળ્યું નથી એટલે કદાચ આમાંથી પૂછાઈ શકે કદાચ તો ધ્યાન રાખજો હું કહેતો નથી કે પૂછાશે પણ આવું પૂછાઈ જાય તો મજા આવી જાય થોડુંક ધ્યાન રાખજો ઓકે ક્વેશ્ચન નંબર 3 પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળાનો સૂત્ર શું હોય છે બેટા તો તરત જ એને લખી શકશો n+1/2 શું છે બેટા બી ઓપ્શન સાચું જવાબ છે આ આપણું આન્સર રહેવું જોઈએ એક જ મિનિટ ચેક કરી લઈશું બેટા n+1 જો આવું નથી મળતું સર આવું નથી મળતું તો જો આના જેવું જ કોઈ બીજો ભાઈ છે સી વાળો હા ધ્યાન રાખજો કેમ કે સી કેમ આને જો અંદર ગુણાકાર કરશો તો n² + n આવશે n ને n વડે કરશો તો n² + n ને છેદમાં 2 આ ઓપ્શન આવશે એટલે આ ઓપ્શન પણ સી માં જ છે બેટા આ લખો કે આ લખો ચાલશે પણ સી આવું લખજો હા આ આન્સર છે કેમ કે તમે કહો આવું તો સર ઓપ્શન જ નથી પણ એ જ એને કોમન લીધું છે બેટા આવું પણ ધ્યાન રાખજો ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે બેટા
ક્વેશ્ચન નંબર 4 શું કે છે 7x y 6 9 10 ધરાવતો શિરોબિંદુનો 6 અને k હોય તો x અને y શોધો. ઓકે 7x પછી y માઇનસ 6 y માઇનસ 6 9,10 નો મધ્ય કેન્દ્ર એટલે મધ્ય કેન્દ્ર કહે છે 6 અને 3 છે. તો જો બેટા એનું સૂત્ર હોય છે x બરાબર x1 વત્તા x2 વત્તા x3 ના છેદમાં 3. એવી રીતે y નો સૂત્ર હોય છે y1 વત્તા y2 વત્તા y3 ને છેદમાં 3. તો ચલો અહીં લખીશું આ 1 1 1 અહીં ક્રોસ ક્રોસ ક્રોસ. જો બેટા x ની અહીં આ અને આ ક્રોસ તો x છે એટલે 6 આવશે. x1 7 વત્તા y વત્તા 9. આ મસ્ત ક્વેશ્ચન છે બેટા કેમ કે x અને y અલગ અલગ આપી છે. હા એટલે 6 તાલી 18 અહીં 9 ને 7 9 ને 7 16 વત્તા y. ઓકે ચોકડી ગુણાકાર કરી દીધું છે. અહીં 18 માઇનસ 16 બરાબર y. સંખ્યા પાસે આવશે માઇનસ હશે એટલે y બરાબર કેટલા મળશે 2. ઓકે ધ્યાન રાખજો y બરાબર કેટલું મળી ગયું 2. એવી રીતે y શોધીશું. y માટે કેટલા મૂકીશું બેટા અહીં 3. જો y ની કિંમત કેટલી છે 3. અહીં x વત્તા માઇનસ નો 6 વત્તા y3 ની કિંમત છે 10 ને છેદમાં 3. 3 તાલી 9 x માઇનસ 6 વત્તા 10. ઓકે 10 માંથી 6 જશે 10 માંથી 6 જશે તો શું આવશે 4. 4 પ્લસ નું ઓકે આ બાજુ આવશે 9 માઇનસ આ પ્લસ છે આ બાજુ આવશે 9 માઇનસ 4x એટલે x બરાબર 9 માંથી 4 જશે શું આવશે 5. ઓકે સો ધ્યાન રાખજો અહીં હજુ કન્ફ્યુઝન છે. અહીં જવાબ શું આવશે x, y ના છેદમાં આવશે તો x કઈ છે 5 છે અને y કઈ છે બેટા 2 છે એટલે આ આપણે જવાબ. આવું કયું મળશે કાં છે ભાઈ તો સી માં છે ભાઈ. સી માં હંટાઈને બેસેલો છે એટલે સી ઓપ્શન છે બેટા. આન્સર ધ્યાનમાં રાખજો. ચલો એક વખત જોઈ લઈએ આપણે આન્સર ચેક કરી લઈશું. ક્વેશ્ચન નંબર સી 5 અને 2 એટલે એક્ઝેક્ટ રાઈટ છે બેટા 100% સાચું છે. ચલો ક્વેશ્ચન 5 10 સ્ક્વેર 60 10 સ્ક્વેર 60 બરાબર શું થાય તો જો બેટા 10 60 ને તમારે કિંમત ખબર હોવી જોઈએ તો એના માટે ટેબલ જોઈ બનાવી લેજો. 0 1 ના છેદમાં 2 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 3 ના છેદમાં 2 1 એવું બનાવી જ લેવાનું બેટા. આવું કઈ એમ નહીં કરવાનું 1 માર્ક્સમાં છે તો નહીં બનાવવાનું. 1 √3 ના છેદમાં 2 અહીં 1 ના છેદમાં 2 1 ના છેદમાં 2 અને 0. આને ઊંધું લખવાનું હોય છે 10 10 એટલે શું આવશે 0. અહીં આ ઉડી જશે 1 ના છેદમાં √3 આ ઉડી જશે અહીં 1 આવશે. અહીં √3 ને 2 ઉડી ગયા તો શું આવશે ઓનલી √3 અને 1 ના છેદમાં 0 કરશો અનંત આવશે. તો શું પૂછે છે બેટા 10 ની કિંમત તો 10 60 ની કિંમત પૂછે છે તો 30 ની કિંમત સોરી પહેલા 0 ની કિંમત આવશે સર. 0 ની કિંમત 30 ની કિંમત 45 ની કિંમત 60 ની કિંમત 90 ની કિંમત આપણને કોઈ પૂછે છે. જો બેટા તમારે બોર્ડમાં પ્રશ્ન પૂછાય તો ટેબલ ગોઠવી દેજો. ઘણી જગ્યાએ કામ લાગશે. સ્વાધ્યાયમાં બી કામ લાગશે આ ટેબલનું. ઓકે આ હોય છે સાઇન નો આ હોય છે કોસ નો. આપણને tan થીટા પૂછે છે 10 આવી ગયો tan 60 નો. tan 60 ની કિંમત √3 લખશો તો એનો વર્ગ કરો તો શું મળશે વર્ગ ગાયબ થઈ જશે એટલે શું આવશે બેટા કોઈ પણ સંખ્યા વર્ગમૂળમાં હોય તો એનો વર્ગ કરતા વર્ગમૂળ નીકળી જશે 3 આવશે. 3 ક્યાં છે બેટા સી ઓપ્શન. એટલે સી ઓપ્શન જવાબ છે બેટા. ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. રાઈટ છે બેટા. ચલો 60 કેમ રહી ગયા છે ભાઈ ક્વેશ્ચન. ચલો એ છલ્લો કરી દઈશું દેખાતું છે ક્વેશ્ચન નંબર 6. ઉપર આપેલી આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થ વર્ગ છે 0 થી 5 પછી છે 5 થી 10 પછી 10 થી 15 5 10 15 20 અહીં આવશે 25 અને 20 થી 25 એવું છે. 10 12 10 15 10 15 12 20 12 20 9 20 અને 9
શું આવશે CF મધ્યસ્થ વર્ગ છે એટલે 10 નો 10, 10 ને આ પ્લસ કરજો 25, 5 ને 2 7, 2 ને 1 3, 7 ને 3 ને 2 5, 5 અને 7, 9 ને 7 63, 9 7 1 મિનિટ 66. ઓકે, અહીં કહે છે બહુલ મધ્યસ્થ વર્ગ શું હોય છે 66 ને છેદમાં 2 એટલે શું હોય છે n ના છેદમાં 2, n છે ટોટલ 66 ને છેદમાં 2 કરશો શું આવશે 33. હમણાં 33 ક્યાં આવશે તો 33 આવશે અહીં અંદર આવશે 10 થી 15 ની વચ્ચે, તો શું હશે 10 થી 15 એટલે છઠ્ઠાનો જવાબ મળશે શું 10,15 આપણું ઓપ્શન આવી ગયું. ઓકે, એ કયા ઓપ્શનમાં છે બેટા 10 થી 15, 15 10 થી 15 બી ઓપ્શન. ઓકે, એક જ મિનિટ ચેક કરી લેવા જો બેટા 10 થી 15 કયો ક્વેશ્ચન છે, છઠ્ઠું બી 10 થી 15 બી સાચું છે બેટા. ઓકે, દેખાય છે ને અલગ, હા ચલો ઓકે એને ઉપર કરી દેજો. ક્વેશ્ચન નંબર 7 થી લઈને ક્વેશ્ચન નંબર 7મો કરવાનો, 7 થી લઈને 12 સુધી શું આવશે 3 જવાબ વાળા બેટા. ડેશ અસમ્ય સંખ્યા છે. અસમ્ય સંખ્યા તમને પૂછે છે કઈ છે, પહેલું છે 4 - 2, 4 માંથી 2 જશે 2 આવશે, તો સમ્ય સંખ્યા છે વર્ગમૂળ નથી. 4 - 2 વર્ગમૂળમાં 16, તો જો બેટા 4 - 2 વર્ગમૂળમાં 16 છે. અસમ્ય સંખ્યા તમારે કહેવાની. 4 - 2 16 માંથી 16 નું વર્ગમૂળ 4 એટલે 4 અને 4 દુ 8, 4 માંથી 8 જશે તો -4. ઓકે, ચલો આ સમ્ય, આ પણ સમ્ય આવી ગયું. અને અહીં એટલે ડાયરેક્ટ જવાબ બચે છે 4 - 2 વર્ગમૂળમાં 3. શું છે બેટા 4 - 2 વર્ગમૂળમાં 3. જો બેટા 3 નો વર્ગમૂળ ન નીકળી શકે એટલે ડાયરેક્ટલી તમે એને અસમ્ય લખી શકશો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 8 શું કે છે 6x નો વર્ગ -3 13x + 6 શૂન્યનો સરવાળોનો શૂન્યનો ગુણાકાર એટલે અલ્ફા વત્તા બીટા, સોરી ગુણાકાર ને, અલ્ફા ગુણ્યા બીટા બરાબર શું થાય છે c ના છેદમાં a. c ની કિંમત કેટલી છે બેટા 6. આ a b અને c 6 ને છેદમાં 6 ઉડી જશે 1 આવશે ને આવું જવાબ શું મળશે 1 જવાબ છે બેટા. સો આન્સર. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. છઠ્ઠા 8માનું 1 છે. યસ, ચલો 9મો પ્રશ્ન કે છે યાદચ્છિક પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓનો સંભાવનાનો સરવાળો કેટલો થાય છે બેટા 1. એનો ડાયરેક્ટલી જવાબ લખી શકશો. ઓકે, ક્વેશ્ચન નંબર 10 શું કે છે a બરાબર ડેશ હોય તો કોશેક a શું કહે છે બેટા કોશેક a અવ્યાખ્યાયિત થાય છે. કોશેક a અવ્યાખ્યાયિત થાય છે બેટા. એક જ મિનિટ બેટા, ચલો એક જ મિનિટ બેટા, થોડો અવાજ આવતો છે, બંધ કરીશું. ચલો બેટા, a બરાબર હોય તો કોશેક a ની અવ્યાખ્યાયિત પદ છે બેટા. તો જો બેટા કોશેક a ની કિંમત જો બેટા 0 ડિગ્રી રાખશો તો એ નહીં થશે બેટા. એટલે 10, ચલો એક વખત 0 0 નો ઊંધો 1 1 નો ઊંધો 0. ચલો બેટા, તો એનો જવાબ શું આવી જશે બેટા 0 અંશ આવશે. કેમ તો જો બેટા કોશેક, કેમ કે કોશેક 45 ની કિંમત કેટલી હોય છે બેટા sin 45 ની કિંમત 1/2, તો એનો ઊંધો કરશો 1/2 હોવો તો એનો ઊંધો શું થશે બેટા 2 આવશે. ઓકે, ને 90 sin 90. ઓકે, આ બધા ટેબલ પરથી છે, ટેબલ પરથી કરશો એટલે જવાબ મળી જશે. આ જ આવશે બેટા આન્સર. તો તમે ધ્યાન રાખજો કેમ sin ની કિંમત 0 હોય બરાબર, 0 ની 0 અને એના છેદમાં 1, જો 1/0 ને જો 1/0 કરશો તો શું આવશે બેટા અવ્યાખ્યાયિત. જો બેટા 0 ને વડે કોઈ પણ દુનિયાની સંખ્યા ભાગશો એ હંમેશા શું આવશે અવ્યાખ્યાયિત, એટલે શું આવશે 0 ડિગ્રી આવશે. એટલે બંને જવાબ ચેક કરી લેજો. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો ક્વેશ્ચન નંબર આવશે અહીંથી 13 ના 11. અરે સર 11. ઓકે,
જ્યાં બે અતિબિંદુ અને તેની અનુરૂપ જીવા સમપાતી હોય તેવી છેદિકાનો વિશિષ્ટ કિસ્સો ડેશ છે વર્તુળનો સ્પર્શક, વર્તુળની છેદિકા, વર્તુળનો વ્યાસ. જો બેટા થોડુંક અહીં પહેલા એમસીક્યુ થોડુંક ઝાકું દેખાય છે બેટા, સો એટલે થોડુંક ધ્યાન રાખજો. શું કે છે? જેમાં બે અતિબિંદુ તેની અનુરૂપ જીવા સંપાતી હોય તેવી છેદિકાનો વિશિષ્ટ કિસ્સો શું છે બેટા? વર્તુળનો સ્પર્શક. તો શું ધ્યાન રાખજો બેટા, આનો જવાબ ડાયરેક્ટ લખી શકશો, સોરી, વર્તુળનો સ્પર્શક હોય છે બેટા. આ થિયરીનો ક્વેશ્ચન છે, ઘણી વખત આવા વિડીયોમાં કરાવી દીધા છે બેટા, સો પ્લીઝ ધ્યાન રાખજો. ક્વેશ્ચન નંબર 11. ક્વેશ્ચન નંબર 12 શું કહે છે? કોઈ પણ આવેતીમાં મધ્યસ્થ એટલે m બરાબર શું કહે છે? 13.2 મધ્યક x12 બરાબર શું કહે છે? 15.3 છે હોય તો બહુલક મધ્યસ્થ અંતર સૂત્ર મુજબ બહુલક બરાબર શું થશે? એટલે z બરાબર શું આવશે? ચાલો એના માટે સૂત્ર હોય છે z max. શું છે? z max. શું હશે? z max. જો આ m જે છે 3 જેવું દેખાય એટલે એની આગળ 3 હશે, આ 2x. ઓકે, z ની કિંમત શોધવાની છે 3 ગુણ્યા m. m ની કિંમત છે 12, m ની કિંમત છે 13.2 માઇનસ 2 x12 ની કિંમત છે 15.3. 3 દુ જો 3 દુ 6 13 39 માઇનસ 15 દુ 30 અને 43 9. 3 દુ સોરી 6 30.6. જો ધ્યાન રાખજો, 6 માંથી 6 જશે 0, 9 માઇનસ 0 9, 3 માંથી 3 જશે 0. સો શું આવશે? z બરાબર 9 દશાંશ. એટલે z બરાબર શું લખી શકો? 9. ઓકે, અહીંથી તમે હટાઈ શકશો. હા, ઓકે, ધ્યાન રાખજો, 9 એકદમ સાચું જવાબ છે. યસ બેટા. ચલો 12 સુધી થઈ ગયા. હમણાં કરીશું ખરા ખોટા. ક્વેશ્ચન નંબર 13. આપેલી સંખ્યાઓમાં રહેલી સામાન્ય અવિભાજ્ય અવયવોના નાનામાં નાના ઘાત વાળા પદોનો એટલે ગુસા કહેવાય. શું કહે છે બેટા? જે આપણે કોઈ પણ જો એને સમજીને કરજો, મસ્ત દાખલા છે. સામાન્ય અવિભાજ્ય અવયવ નાનામાં નાના ઘાત. જો બેટા ઘણી વખત તમને કીધું છે નાનામાં નાની ઘાતની વાત કરે, નાનામાં નાની ઘાતની વાત કરશે તો એ શું નીકળશે બેટા? HCF કે ગુસઅ. અને મોટી ઘાતની વાત કરશે, મોટી ઘાતની વાત કરશે તો એ આવશે LCM. એટલું ધ્યાન રાખજો. એટલે એનો જવાબ શું મળશે? HCF શું છે? ખરું છે. એટલે શું લખશો? 13 ખરું. 13 નો જવાબ શું હશે બેટા? ખરું. આ મોટી ઘાતની એને બી LCF નો બી ધ્યાનમાં રાખજો બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન નંબર 14 શું કહે છે? y બરાબર px. y બરાબર શું છે બેટા? p of x નો આલેખ x અક્ષને જે બિંદુમાં છેદે તેને શૂન્યોની સંખ્યા કે છે. યસ, સાચું છે ને? x અક્ષને જ્યાં પણ છેદે છે, સપોઝ અહીંથી કટ કરતો હોય તો શું કહેવાશે? એને શૂન્યોની સંખ્યા જ કહેવાશે. એટલે 14 નો જે છે કે છે ખરું. શું લખી શકશો? ખરું એટલે સાચું. ઓકે, 14 નો ખરું એટલે ચલો સાચું છે બેટા. 15મું સમીકરણ 4x વત્તા 3y વત્તા 1 બરાબર છે 0 ને પછી કે છે 12x વત્તા 9y વત્તા 5 બરાબર શું છે? 0 છે. સમપાતી રેખાઓ છે. સમપાતી રેખાઓ એટલે બેટા બધું જ બરાબર. જો 4 એકુ 4 4 તાલી, જો 4 એકુ 4 4 તાલી 12, 3 એકુ 3 3 તાલી 9. ઓકે, 1/3 આવતું, 1/5 આવતું છે. ઓકે, તો આ બે તો બરાબર છે પણ આ બરાબર નથી એટલે શું થશે? ખોટું કહે છે બેટા. એ શું કહે છે? ખોટું. ઓકે, 15મું શું છે? ખોટું. 15મું ખોટું. યસ. ચલો, કેમ? આ સમાંતર નો આવતું છે બેટા, આ સમાંતર છે. ઓકે, સંપાટી નહીં. 16મું 50 ગુણના પ્રશ્નપત્રમાં વિદ્યાર્થી 50 ગુણ મેળવે તેની સંભાવના 1/51. યસ, 100% સાચું છે બેટા. આ
1/51. યાદ રાખજો બેટા, તમને બી એવું પૂછવામાં આવશે તમારે ગણિતના પ્રશ્નપત્રમાં, રહેલા પ્રશ્નપત્રમાંથી તમારું ગુણ 80 માંથી 80 આવે તો શું લખવાનો? 1/81. બરાબર, ચલો સ્ક્રીનશોટ લે. શું છે? ખરું. સોરી, એને શું લખશું બેટા? ખરું. ખરું, ધ્યાન રાખજો, ખરું, સાચું. ઓકે, ચલો. ઓકે, ચલો, બસ થોડાક જ પ્રશ્ન બાકી છે, જલ્દી જલ્દી કરીશું આપણે ફટાફટ. કેમ ઘણા બધા પ્રશ્નપત્ર બનાવવાના બાકી છે ને બેટા, એટલે. ચલો, પ્રશ્ન નંબર કે છે 17 થી લઈને 20 સુધી શું છે? એક ગુણવાળા, એક શબ્દમાં, એક અંકમાં અને એક વાક્યમાં જવાબ લખવાના છે. શું અહીં પ્રશ્ન નંબર 17 ની વાત કરીશું આપણે. કે જે 3 સેમી ત્રિજ્યા હોય, ચલો આવું વર્તુળ દોરી લેવાનો છે. શું કે છે? 3 સેમી ત્રિજ્યા અને કેન્દ્રથી 5 સેમી દૂર આવેલા બિંદુમાંથી સ્પર્શક દોરેલા અને લંબાઈ. જો બેટા અહીં સમજો, એક અહીં સ્પર્શક, અહીં છે બિંદુ, અહીં સ્પર્શક, ઓકે, ને ત્રિજ્યા, એક જ મિનિટ, ચલો અહીંથી અહીં ત્રિજ્યા કરી દઈશું. શું નામ આપીશું? OPA. અહીં શું કે છે? 3 સેમી ત્રિજ્યા. આ 3 સેમી છે બેટા. કેન્દ્રથી દૂર 5 સેમી, કેન્દ્રથી દૂર, વર્તુળના કેન્દ્રથી દૂર 5 સેમી. આ 5 સેમી છે બેટા. દૂર આવેલા સ્પર્શકની લંબાઈ કેટલી થશે? AP શોધવાની છે, એટલે થશે બેટા AP નો વર્ગ બરાબર OP નો વર્ગ વત્તા 90 ની સામે જે હોય તે બાજુ, બંને 90 ની સામેની બાજુ એ, જો બેટા ખોટું લખ્યા છે બેટા, એક મિનિટ. 90 ની સામે કઈ આવે છે? OP. OP નો વર્ગ બનશે બેટા. અહીં OA નો વર્ગ વત્તા AP નો વર્ગ. ઓકે, OP કેટલા છે બેટા? 5, 5 નો વર્ગ. OA કેટલા છે બેટા? OA 3 નો વર્ગ વત્તા AP કેટલા છે? AP શોધવાનું છે બેટા 5 નો વર્ગ. આ તો ડાયરેક્ટલી 4 આવી જશે બેટા, 4 આવી જશે. કેવી રીતે ખ્યાલ છે ને? 5 નો વર્ગ 25 અને 3 નો વર્ગ 9. 9 આ બાજુ આવશે, AP નો વર્ગ, એટલે આ 9 માંથી 25 જશે, 16 આવશે. 16 નો વર્ગમૂળ 4, એટલે AP બરાબર 4. ત્રિજ્યા આપણે આવી જશે 4. એટલે શું લખશું? 17 માં નો જવાબ શું આવશે બેટા? 4. એક જ મિનિટ, આન્સર ચેક કરીશું. 17 માં નો 4, યસ, સેમી છે. ક્વેશ્ચન નંબર 18. SN. આ એક મસ્ત મજાનો સૂત્ર છે બેટા, ધ્યાન રાખજો. SN-1 એટલે બરાબર શું આવે? તો આ AN નો સૂત્ર હોય છે. AN બરાબર આ સૂત્ર હોય છે બેટા. એ 3-4 જગ્યા આ ચોપડામાં યુઝ થયેલું છે બેટા, એટલે આ મોસ્ટ IMP છે. IMP કહી લેજો, સ્ટેન્ડર્ડ અને બેઝિક બધા માટે, આ બંને માટે છે, કોઈને પૂછાઈ શકે બેટા. સો પ્લીઝ ધ્યાનમાં રાખજો. ઓકે, ક્વેશ્ચન નંબર 19. શું કહે છે? વર્ગીકૃત માહિતીનું બહુલકીય વર્ગ એટલે શું? જો બેટા બહુલકી વર્ગમાં શું હોય છે? સૌથી વધુ આવૃત્તિ હોય છે, એટલે સૌથી મોટી આવૃત્તિ એમ લખી શકો. સૌથી મોટી આવૃત્તિ હોય છે, સૌથી મોટી આવૃત્તિ. આ આન્સર છે બેટા 19 માંનો. ચલો ક્વેશ્ચન નંબર 20 કરી લઈશું અહીંયા જ. શું કહે? ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય? ચોક્કસ ઘટનાની સંભાવના 1 હોય છે બેટા. આ ઈઝી છે એકદમ. ચલો કરી લેજો ફટાફટ, આપણે પછી બસ. ઓકે, બંધ શંકુનો પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર. બંધ શંકુનો કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર અને બંધ નળાકારનો કુલ પૃષ્ઠફળ. જો બેટા આ ઘણી વખત કહું છું, સૂત્ર છે તમારે યાદ કરવા પડશે. ગોખણ અમુક સૂત્ર ગોખવા જ પડશે બેટા. સો પ્લીઝ અહીં કન્ફ્યુઝન શું થાય ખબર? બંધ શંકુન અને બંધ નળાકાર. જો બેટા નળાકારમાં બે ઉપર નીચે હોય છે, એટલે 2πRH આવશે. 2πr કૌંસમાં H+R, એટલે 22 માંનો જવાબ તમે લખી શકો. ચલો અહીં લખી દઈશું ક્વેશ્ચન નંબર 21 અને ક્વેશ્ચન નંબર 22. જો બેટા 21 માંનો જવાબ શું થશે બેટા? તો જો બેટા 21 માં શંકુમાં શું આવે? πRL આવે. સો બી ઓપ્શન બનશે. એના માટે πr ને કૌંસમાં R+L કે જે લખો તે, બરાબર બેટા. બી નો આ ઓપ્શન આવશે. બી આ આપણે સાચું જવાબ છે બેટા, ધ્યાન રાખજો. 22 માંનો
22માં નો બેટા ધ્યાન રાખજો નળાકાર જે હોય છે તમને મેં ઘણી વખત સમજાવું છું આવું હોય છે બેટા આવું હોય છે બરાબર તો 2 આવશે તો એના માટે સૂત્ર ધ્યાનમાં રાખવાનું છે 2 પાઈ ને કૌંસમાં r પ્લસ h આ આપણું એનો આન્સર છે બેટા સો પ્લીઝ ધ્યાન રાખજો અને આ શંકુ માટે શું ધ્યાનમાં રાખવાનું શંકુમાં આવું હોય છે બેટા સો આ પાઈ આર એલ જેવું હોય છે એટલે ખાસ ધ્યાન રાખજો પાઈ આર એલ પ્લસ આર શું થશે બેટા એલ પ્લસ આર કા આર પ્લસ એલ એક જ ચાલશે હો ચલો આ થઈ ગયું સ્ક્રીનશોટ લઈ લેજો બેટા એટલું ધ્યાન રાખજો બેટા ઓકે એક મિનિટ થોડુંક હજુ ઉપર લેવા પડશે સર ચલો અહીં ક્વેશ્ચન નંબર 23 ઓકે અને ચલો રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર જો બેટા રેખાંકિત એટલે આ કલર્ડ ભાગ છે ને એની વાત કરશે ઓકે આ આટલું બચેલું ભાગ તો આ ત્રિકોણ છે તો જે બેટા શું છે અને આ અહીં મોટું છે આ આટલું બધું છે તો ગુરુ વૃત્તાંશ શું છે બેટા ગુરુ વૃત્તાંશ છે તો ગુરુ વૃત્તાંશ ક્યાં આવશે આ 1/4 કોઈ આવશે નહીં આ ને આ બે ઓપ્શન છે તો જો બેટા રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર અહીં આવશે નીચે એક આ 24માં નો આ લાગે છે બેટા જો 100% આવી જશે થોડું કેલ્ક્યુલેટ કરો એટલે જો 1/2 પાઈ r નો વર્ગ 1/2 પાઈ માઈનસ 1 છે અંદર ગુણાકાર કરો 1/2 એક જ મિનિટ બેટા 1/2 પાઈ r નો વર્ગ અંદર જશે 1/2 પાઈ r નો વર્ગ લખો ગુણ્યા 1/2 પાઈ માઇનસ એની સાથે કરશો 1/2 પાઈ r નો વર્ગ ઓકે બેટા તો જો આ તો શું થશે એટલે પાઈ નો વર્ગ r નો એક મિનિટ હો જસ્ટ 1 મિનિટ બેટા પાઈ મળીને પાઈ નો વર્ગ r નો વર્ગ ને છેદમાં 4 આવશે 2 2 4 એટલે શું લખી શકાય પાઈ r 2 નો વર્ગ માઇનસ 1/2 પાઈ r નો વર્ગ બરાબર આ આપણે થશે 24માં નો જવાબ બેટા સોરી ક્વેશ્ચન નંબર 24 ક્વેશ્ચન 24 નો આન્સર ઓકે બેટા 24માં નો આ જવાબ છે બેટા આ ખાસ ધ્યાન રાખજો આ ગણતરી કરીને જ કરજો એક મિનિટ સોરી 24માં નો સોરી આ નહીં બેટા સોરી આ આપણે ઉપર વાળો એક મિનિટ જોઈ લો એને બી ગુણાકાર કરો સોરી આ ભૂલ થઈ મારી એટલે જો આ આપણે 23માં નો જવાબ છે બેટા આ આપણે 23માં નો સોરી ક્વેશ્ચન નંબર 23 ઓકે 23 ક્વેશ્ચન નંબર 23 નો આ જવાબ છે બેટા ક્વેશ્ચન નંબર 23 નો આન્સર આ છે ઓકે 23માં શું છે આ આટલું ધ્યાન રાખજો બેટા બાદ બાકી થશે રાઈટ જો 100% કીધું બી ઓપ્શન કોઈનો ન થશે એટલે એ થશે કા સી થશે હમણાં સી ને જો એને કરીશું સી ને બી કરી લઈએ 1/2 r નો વર્ગ શું છે બેટા r નો વર્ગ ને કૌંસમાં 3/2 પાઈ વત્તા l તો અહીં થશે 3 ને છેદમાં 2 4 પાઈ r નો વર્ગ વત્તા 1/2 પાઈ સોરી r ને l તો આ ત્રીજો ભાગ છે બેટા આ ત્રીજો ભાગ છે એટલે આ 24માં નો ક્વેશ્ચન નો જવાબ થશે સી સોરી એ ઓપ્શન છે બેટા આ આન્સર છે 24માં માટે આ છે 23માં માટે આ છે તો ચલો આપણે વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરી દીધું હશે